કચ્છ યુનિવર્સિટી દ્વારા નોન ટીચિંગમાં ક્લાસ 2 ઓફિસર તરીકે એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની ભરતી કરવામાં આવી છે. નિયમોનો ભંગ કરી નાણાકીય વ્યવહાર સાથે ભરતી કરાઈ હોવાની ફરિયાદ શિક્ષણ વિભાગ કરવામાં આવી છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ત્યારે કુલપતિએ સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે થઈ હોવાનો દાવો કર્યો હતો. આ અંગેની વિગતો મુજબ ભરતી પ્રક્રિયામાં આક્ષેપ છે કે પરીક્ષામાં પેપર પર બારકોડ લગાવવામાં આવ્યા ન હતા, સુરક્ષા અને ગોપનીયતા જળવાઈ ન હતી, અમુક ઉમેદવારોના માર્ક્સ વધારવામાં આવ્યા છે, લાયક ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે ન બોલાવી અગાઉથી નક્કી કરેલા ઉમેદવારોને જ પસંદ કરવામાં આવ્યા છે અને તેઓને જ નિમણૂક આપી દેવાઈ છે. મહત્વની વાત એ છે કે વર્ષો અગાઉ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા 56 કર્મચારીઓએ યુનિવર્સિટી સામે હાઈકોર્ટમાં કેસ કર્યો હતો. જે તે સમયે આ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત હતા, હજુ પણ એ જ છે. કેસ પાછો લેવાની શરતે આ 56માંથી 5 જણાને નિયુક્તિ ઓર્ડર અપાયા છે. સમગ્ર પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ બાબતે અનેક નામી અનામીઓ અરજી શિક્ષણ વિભાગમાં કરવામાં આવી છે. આ બાબતે કુલપતિ ડોક્ટર મોહન પટેલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ કરવામાં આવી નથી. ગુજરાત સરકારે આપેલી મંજૂરીના આધારે જ નિયમો પ્રમાણે ભરતી થઈ છે, જેથી નિયુક્તિ ઓર્ડર અપાયા છે. જોકે એક અરજદારે હાઈકોર્ટમાં કેસ કર્યો છે, જેથી અદાલતનો અંતિમ ચુકાદો આ ઉમેદવારોને માન્ય રાખવો પડશે તેમ હુકમમાં જણાવી દેવાયું છે. 56 કર્મચારીઓએ જે તે સમયે કેસ કર્યો હતો. આ 5 ઉમેદવાર તે પૈકીના છે, જેથી જે સમયે તેઓ જુનિયર સિનિયર ક્લાર્ક હતા, હવે ક્લાસ 2 ઓફિસર તરીકે ભરતી થઈ છે, જેથી ઈસી અને બોર્ડ મીટિંગમાં નક્કી થયેલા ઠરાવ પ્રમાણે તેઓને હાઈકોર્ટમાંથી કેસ પરત ખેંચી લેવા જણાવાયું હતું. કેસ પાછો ખેંચ્યો કે કેમ તે બાબતે મને જાણ નથી, તેમજ નાણાકીય વ્યવહારમાં પ્રોફેસરનું નામ ઉછળ્યું હતું. વાયરલ થયેલી ચેટ એડિટવાળી હોવાની શક્યતા છે, જે બાબતે પોલીસમાં પણ અરજી આપવામાં આવી છે. સંપૂર્ણ પ્રક્રિયા નિયમ પ્રમાણે થઈ હોવાનો દાવો કર્યો છે. હવે જોવાનું એ રહ્યું કે શિક્ષણ વિભાગમાં થયેલી ફરિયાદોને વિજિલન્સ દ્વારા કરવામાં આવતી તપાસના અંતે કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે. જે આક્ષેપો થયા છે એમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરવાની પરમિશન એ ગુજરાત સરકારે જ્યારે આપી, અમે પહેલાં જાહેરાત આપી, જાહેરાત પછી અરજીઓ મંગાવી, અરજીઓના આધારે જે નિયમ છે એ પ્રમાણે આપણે સ્ક્રુટિની માટેનો રિટર્ન ટેસ્ટ લીધો. એ રિટર્ન ટેસ્ટ લીધા પછી એમ કહી શકાય કે 2 કલાકની અંદર આપણે એ પરિણામો જાહેર કર્યા. પરિણામોની જે આન્સર શીટો હતી, OMR શીટ, એ બધી સ્કેન કરીને આપણે એને તાત્કાલિક ધોરણે બધાને જાણ થાય એ રીતે એમને મૂકી રિઝલ્ટ માટે. ત્યાર પછી એમને જે કોઈ ભૂલો લાગતી હોય તો એના સુધારા માટે પણ આપણે એમને સમય આપ્યો. ત્યારબાદ એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપણે એમને ખાસ જાણ કરી. એમના જે ડોક્યુમેન્ટ હતા એના આધારે સ્ક્રુટિની કમિટીએ જે કંઈ તપાસ કરી અને એમાં જે 1થી એમ કહી શકાય કે 1:10ના પ્રમાણમાં દરેક ઉમેદવારોને પર્સનલ ઇન્ટરવ્યૂ માટેના કોલ મોકલવામાં આવ્યા અને એ કોલના આધારે પર્સનલ ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા. અને પર્સનલ ઇન્ટરવ્યૂમાં જે રીતે એક્ટમાં પ્રોવિઝન છે એ પ્રમાણે એ સમિતિ જે હતી એને દરેક ઉમેદવારોના આપણે ઇન્ટરવ્યૂ લીધા. ઇન્ટરવ્યૂના આધારે એમનું સિલેક્શન થયું છે અને એ સિલેક્શન જે થયું છે જે મિત્રોનું, એના સિલેક્શન થયા પછી એમને બોર્ડની મિટિંગ અને જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મિટિંગ છે એ સંયુક્ત મિટિંગ બોલાવી અને આ નામો જાહેર કરવામાં આવ્યા. અને એ વખતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ જે 5 મિત્રો અહીંયા સિલેક્ટ થાય છે એ આ જ યુનિવર્સિટીમાં વર્ષોથી કામ કરતા અહીંયા મિત્રો છે, તો એમને આપણે કહી શકાય કે જે એમને કેસ હાઈકોર્ટમાં કરેલો છે એ કોર્ટમાં એ જે કેસ છે એ વિડ્રો કરી લે, કે જેથી હવે એમની આ નવેસરથી એપોઇન્ટમેન્ટ થઈ છે તો એને આપણે આપી શકીએ. તો એ રીતે એમને ઓર્ડર પણ આપવામાં આવ્યા છે. અને જે મિત્રોને એવું લાગ્યું એ હાઈકોર્ટમાં ગયેલા છે અને એ હાઈકોર્ટના જજમેન્ટનું જે કંઈ જજમેન્ટ આવે એ પ્રમાણે પણ આપણે એમને ઓર્ડરમાં કહ્યું છે કે જે ઓર્ડર છે એ સ્વીકારવાનો રહેશે. અને એ રીતે આખી પ્રક્રિયા એમ કહી શકાય કે સિદ્ધાંતોને અનુરૂપ અને જે આપણે એક્ટમાં પ્રોવિઝન છે એના અનુસાર જ આપણે આ ભરતીઓ કરી છે. એમાં કોઈ પણ જગ્યાએ આપણે એમ કહી શકીએ કે ખોટું કરવામાં આવ્યું નથી. તો આમાં જે આક્ષેપો થયા છે, નાણાકીય આક્ષેપો જે થયા છે, એનો હું આપને કહું તો જે મિત્ર ઉપર આક્ષેપ થયા છે એને પોતાની એક એફિડેવિટ કરેલી છે અને આપણે આપણા જે ડીએસપી સાહેબ છે એને આપણે ફરિયાદ પણ આપી છે અને આના માટેનું FIR નોંધાવવા માટેની પ્રક્રિયા ચાલુ થઈ ગયેલી છે. અને મને વિશ્વાસ છે કે કોઈ પણ પ્રકારની નાણાકીય બાબતો આમાં ક્યાંય પણ
આવે એવી શક્યતા નથી. કારણ કે જે આ આપણું કહી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે આ જે ચેટ ઊભી કરવામાં આવી છે એ એપના આધારે ઊભી કરવામાં આવી છે. અને અત્યારનો સમય આર્ટિફિશિયલનો છે અને કોઈ પણ વસ્તુ એ શક્ય બનાવી શકાય, પરંતુ એનું જો સાબિત થાય તો આપણે એમ માનીએ કે એ શક્ય છે. અને હું વિશ્વાસ સાથે કહું છું કે મારા 4 દાયકાના આ શૈક્ષણિક અનુભવમાં ક્યાંય 1 રૂપિયાની પણ મારા હાથ નીચે કોઈએ એમ કહી શકાય કે લાંચ કે રૂશ્વત લીધવાનો પ્રયત્ન પણ નથી કર્યો. કે મેં 20 વર્ષ પ્રિન્સિપાલ તરીકે આણંદમાં NS પટેલ આર્ટ્સ ઓટોનોમસ કોલેજમાં કામ કર્યું અને એના પહેલાં 15 વર્ષ સુધી હું યુનિવર્સિટીમાં કાર્યરત હતો. ત્યાં સિન્ડિકેટ મેમ્બર પણ 3 ટર્મ રહ્યો છું. સેનેટમાં 25 વર્ષ મેં સેવાઓ આપી છે. અને ત્યાર આટલા અનુભવ પછી આજે કચ્છનો હોવાના નાતે મેં કચ્છનું આ જવાબદારી સ્વીકારી છે. પહેલો હું એવો વ્યક્તિ છું કે જે મને આણંદમાં પગાર મળતો હતો એના કરતાં પણ પગાર ઓછો કરીને એક સેવાના માટે 5 વર્ષની કામગીરી માટે મને અહીંયા જે તક આપી છે એ કામ કરવા માટે હું અહીંયા આવ્યો છું. કે 5 મિત્રો માત્ર નથી કર્યો, ઘણા વર્ષોથી લગભગ 56 જેટલા આપણે ત્યાં કર્મચારીઓ એવા છે કે જેને જે તે વખતે લેવામાં આવ્યા, પરંતુ સરકારી રાહે એમને સવલતો આપવામાં આવી નથી. એટલે કે સરકારી નોકરી એ ગણવામાં આવતી નથી. એ યુનિવર્સિટી એને પગાર ચૂકવે છે. અને એ હાઈકોર્ટની અંદર જે મેટર છે એ હાઈકોર્ટમાં મેટર એ 56 મિત્રોની ચાલી રહી છે. અને એમાં આ જે 5 મિત્રો હતા એમાં પણ એ સહભાગી થયા હતા. એટલે એ સહભાગી હોવાના નાતે એમને કહેવામાં આવ્યું કે હવે જો તમારી આ એપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે તો તમે આ બીજા જે મિત્રો છે એ પોતાનો કેસ ચાલુ રાખી શકશે, પણ તમે 5 જણને જે આ સવલત મળી છે અને તમે જે તમારી જે રાઇટ હતા એ જે તે વખતે જુનિયર ક્લાર્ક કે સિનિયર ક્લાર્કના હતા, પણ હવે તો એનાથી ઉપરની તમારા ક્લાસ 2 ઓફિસરની જગ્યાઓ તમને મળી છે તો તમે વિથડ્રો કરી લો એમ. અને એ કોઈ એક વ્યક્તિનો નિર્ણય નહોતો, પરંતુ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડનો સંયુક્ત. એના માટે હું એ જ કહું છું કે એમનો જે કેસ છે એ જે તે વખતે જુનિયર ક્લાર્ક ને સિનિયર ક્લાર્ક માટેનો છે કેસ. આ જે અધિકારીઓની પોસ્ટ છે સેક્શન ઓફિસર એ ક્લાસ 2, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર એ ક્લાસ 2ની છે. એમની જે લડાઈ હતી એ એમના પોતાની જે એપોઇન્ટમેન્ટ જે તે વખતે થઈ હતી એ જુનિયર ક્લાર્ક માટેની હતી. આ અધિકારી તરીકે જ્યારે પસંદગી પામે છે તો એક જ સંસ્થા સામે એમ જુનિયર ક્લાર્કની સામે અધિકારી જ્યારે બને છે તો એમને એ કેસ એમના વિડ્રો થાય એના માટેની આપણે એમને કહ્યું હતું. ખ્યાલ એ વિડ્રો કર્યા કે નથી કર્યા એ મને હજી પણ ખબર નથી સાહેબ. એ એફિડેવિટ અમારા જે એમ કહેવાય જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધ્યાપક જે છે એ ગૌરાંગભાઈ ચૌહાણે કરી છે અને એ ફરિયાદ પણ અમે આપી છે. અને અમે એનામાંથી જે કંઈ અમે તો ત્યાં સુધી કહ્યું છે કે આની ફોરેન્સિક થવી જોઈએ ચેક, અને જે કોઈ ગુનેગાર છે એ ગુનેગાર સુધી અમારે પહોંચવું જ છે. જેને આ કર્યું છે એને અમારો બહુ સ્પષ્ટ સિદ્ધાંત છે કે જે આ ખોટું કર્યું છે, આ ચેટ જે બનાવી છે એપના આધારે, ખ્યાલ એ એપ જે રીતે બની શકે એના ખુલાસા પણ અમે બતાવ્યા છે કે આ રીતે થયું છે. અને એના મૂળ સુધી જયા વગર આ યુનિવર્સિટીમાં હું અંત નહીં લાવું, કારણ કે હું સિદ્ધાંતોને વરેલો માણસ છું. મારા માટે સૌથી ઉપર એ સિદ્ધાંતો છે. ગાંધીધામ તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોને નવી રચાયેલી ગાંધીધામ મહાનગરપાલિકામાં સામેલ કરવાના નિર્ણય પર ભારે વિવાદ સર્જાયો છે. આ શિણાઈ, કીડાણ, અંતરજાળ અને ગળપાદર જેવા વિસ્તારોના ગ્રામજનોમાં નિર્ણયને લઈને નારાજગી જોવા મળી છે. ગ્રામજનોનું કહેવું છે કે આ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તેમની મંજૂરી લેવામાં આવી ન હતી અને ગ્રામસભાનું આયોજન પણ કરવામાં આવ્યું ન હતું. આ એક તરફી નિર્ણયથી લોકોમાં ભારે અસંતોષ છે. મહાનગરપાલિકા દ્વારા ગ્રામ પંચાયતના રેકર્ડ એકત્ર કરવાની કામગીરી શરૂ થઈ છે, જેના પગલે ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. અંતરજાળમાં સેંકડો લોકોએ ભેગા થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. લોકોએ વેરા વધવા અને અન્ય મુશ્કેલી ઊભી થવાની ભીતિ વ્યક્ત કરી છે. આ સિવાય બેરોજગારી અને પર્યાવરણ પર થનારા પ્રભાવ અંગે પણ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. શિણાઈ વિકાસ સમિતિએ મહાનગરપાલિકા વિવાદ પર સ્પષ્ટપણે વાંધો દર્શાવ્યો છે અને 7 દિવસમાં યોગ્ય જવાબ આપવાની માંગણી કરી છે. ગ્રામજનો દ્વારા ચેતવણી અપાઈ છે કે જો યોગ્ય નિર્ણય નહીં લાવવામાં આવે તો કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ વેરા અને લાઇટ બિલ વધવાના પ્રશ્નો ઉપર લોકોમાં અસંતોષ ફેલાયો છે. ઉત્તરાયણ કે જેને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતીય સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવારમાં મુખ્યત્વે પતંગ ચગાવવાની પરંપરા સાથે તલ અને ગોળની મીઠી વાનગીઓ અને પરસ્પર પ્રેમ અને સુખ શાંતિના સંદેશ સાથે જોડાયેલો છે.
આ પરંપરાને આગળ ધપાવતા શહેરના લેવા પટેલ હોસ્પિટલની ત્રિભેટે છેલ્લા 10 વર્ષથી પતંગની દોરી પાવાનો વ્યવસાય અમદાવાદથી ખાસ કારીગરો દ્વારા કરવામાં આવે છે. આ અંગે સનાભાઈએ જણાવ્યું હતું કે અમારો વ્યવસાય દોરી પાવાનો છે. આ દોરીથી પતંગ ઉડાડતા પશુ, પક્ષી કે મનુષ્યને કોઈ ઈજા હાનિ પહોંચતી નથી, જેના કારણે ખાસ તૈયાર અથવા પોતાના પસંદગીની દોરી તૈયાર કરીને આપીએ છીએ. અગાઉ ફિરકીના ભાવ 200 થી 250 હતા. માલ સામગ્રીનો ભાવ વધતા 50 થી 70 રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે. તેમણે ચાઇનીઝ દોરા ન વાપરવા તેમજ દેશી દોરાથી પતંગ ચગાવવાનો આગ્રહ રાખવા લોકોને અપીલ કરી હતી. અમે કેટલા 10 વર્ષથી ધંધો કરીએ છીએ ઈંગળી. 10 વર્ષથી અમે ખાબાની આવે દોરી વેચીએ છીએ. અમે પેલી ચાઇના દોરી કે ને અમે નહીં વેચતા. પબ્લિક ગ્રાહક અમારા સમજે તો બહુ સારું છે કે આ દોરીથી પક્ષી પાણી કોઈ મરી ના શકે ને ચાઇનાની દોરી પર કરંટ જલ્દી આવે છે, બાળકોને જલ્દી અસર થાય છે. કરંટથી બાળક કંઈ મરી જાય છે ને કોકના ગળાઈ પણ કપાઈ જાય છે, કોકના સાધન ચલાવવાવાળાને તકલીફ પણ પડે છે. જેવી પક્ષીઓને પડે છે ને એવી બચ્ચાઓને પડે છે. ને જેટલી આ દોરી વાપરશો, હાથની બનાવેલી દોરી, એટલી જ તમારા માટે સારું છે. ને બાળક અમને ઘરમે બધી રીતે સરસ. અમારી એટલી પ્રાર્થના છે તો અમારી જોડેથી આવી દોરીનો તમે માલ લઈ શકો છો. કચ્છમાં શિક્ષણની જ્યોત જગાવનાર પ્રોફેસર વખતસિંહ જાડેજાની 10મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહાશાપુરા વિદ્યા સંકુલમાં આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ અંગે રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કચ્છમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે શિક્ષણવિદ પ્રોફેસર વખતસિંહ જાડેજાએ જ્યોત જગાવી હતી. તેમાં ખાસ દીકરીઓ પગભર થાય તેવા હેતુ માટે રાત દિવસ મહેનત કરી તેમણે શિક્ષણનો પાયો મજબૂત કરવા ઉપવાસ ઉપર બેઠા હતા. ઉચ્ચ અભ્યાસ માટે કચ્છ બહાર જવું પડતું હતું, તેના બદલે કચ્છમાં જ આ સુવિધા પ્રાપ્ત થાય તેવી લોકોને પ્રેરણા આપી લોકોને જાગૃત કર્યા હતા. કચ્છના શિક્ષણવિદ અને આપણે શિક્ષણના ભીષ્મ પિતા કહી શકીએ કચ્છ માટે એવા પૂજ્ય વખતસિંહ સાહેબની આ 10મી પુણ્યતિથિ 10 વર્ષ પૂર્ણ કરી અને 11મું વર્ષ એમની પુણ્યતિથિનું આજે બેસી રહ્યું છે. એક દાયકો થઈ ગયો સાહેબના વિદાયને, અને સાહેબની જે કચ્છ પ્રત્યેની ભાવના અને કચ્છમાં કેમ શિક્ષણનું પ્રમાણ વધે, દીકરીઓ કેવી રીતે વધુ પોતાના પગભર થાય, એ હેતુથી એમણે શિક્ષણ માટે રાત દિવસની મહેનત કરી. કોઈ હોય કે ન હોય, સાહેબ એકલા ઉપવાસ આંદોલન ઉપર પણ ગાંધીજીની પ્રતિમા પાસે બેસી ગયા. અને એ શેના માટે બેસતા? તો કચ્છનું શિક્ષણ કઈ રીતે ઊંચું આવે, કચ્છના શિક્ષણને જ્યાં એમએડની એમએની જ્યાં આપણે જે હાયરલી જે એજ્યુકેશન માટેની એક્ઝામો આપવા માટે ગુજરાતમાં જવું પડતું હતું, તો એ બધી એક્ઝામો કઈ રીતે કચ્છની અંદર લેવાય, આ સૌ માટે જેમણે પ્રેરણા હતી, જેમણે એમની પ્રેરણાથી આ બધું થઈ શક્યું છે, એવા આજે આપણે શિક્ષણ પ્રેમી, શિક્ષણવિદ, શિક્ષણના ભીષ્મ પિતા એવા વખતસિંહજી સાહેબની આજે એક દાયકાને 20મી વિદાયની વેળાએ આપણે અહીંયા સૌ એકત્રિત થયા છીએ. મા આશાપુરા વિદ્યા સંકુલના પ્રમુખ શ્રી હકુમતસિંહજી, ઉપપ્રમુખ શ્રી પુષ્પદાનભાઈ, સર્વે ટ્રસ્ટીઓ, ભુજ નગરપાલિકાના પ્રમુખ અને બધાએ બાળકોએ આજે સાહેબને પુષ્પાંજલિ આપી છે. બીએડ કોલેજની અંદર આજે સાહેબના જે એમનું વ્યક્તિત્વ હતું એ વિશેના આજે વ્યાખ્યાનો છે, અને આવી રીતે આજે મા આશાપુરા વિદ્યા સંકુલે આ સમગ્ર કાર્યક્રમ કરેલો છે. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ સુધર ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.